મહાદેવ ગાઈસ, ગુડ મોર્નિંગ। આજે હાઈવે ઉપરથી બ્લોગ ચાલુ થાય છે। તમે જો મારી દીદીને બેસાડવા માટે આવી છું। ચાય ઊભી છે, બેસાડવા માટે અમે આવ્યા છીએ। બસ આવે ને જઈશું। બસ આવે ને પછી અમે જઈશું। અત્યારમાં તો એટલું બધું નથી કાંઈ ટ્રાફિક। ગાઈસ હજી બસ નથી આવી ને મારી દીદી જાય છે। હવે ક્યારે આવીશ દીદી? ખબર નહીં। હે ખબર નહીં, ખબર નથી આવું ક્યારે આવશે। જાય છે અને આજે સોમવાર છે ને મેં નાઈ લીધું છે અત્યારમાં, નહીં તો 4-5 ગમે ત્યારે નવાય। ઓકે, હાઈવે નું તમે વ્યૂ જુઓ। હજી તો એટલું બધું કઈ વાહન નથી જાતું। અત્યારમાં બહુ બસ નથી આવતી, આવે પછી જઈશું। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। આજે તો ઘરે વયા જાય। ઓકે, બાય બાય। બસ તો આવી છે પણ ખબર નહીં ત્યાં જાય છે કે નહીં જાય, ખાલી પૂછવા માટે ગયા છે। હમણાં ખબર જાય છે તો ચડી જાય છે, નહીં તો અડધી કલાકથી ઊભા છે। હજી તો કે બસ નથી આવી, પછી જોવું આપણે કે જાય છે કે નહીં। જો હજી તો બધા બહાર જ ઊભા છે। રાજકોટ જવાવાળા પૂછે છે જાય છે કે નથી જતી, હજી કંઈ ખબર નથી। જો બધા જ ઊભા છે। જાય છે લગભગ, ચડી ગયા જો બધા। તો કઈ નહીં, ચલો આપણે ઘરે જઈએ। ટાટા। વહી ગઈ છે મારી દીદી, જઈએ હવે કે આપણે ઘરે। ટાટા। મારી દીદી તો છે ને ઓલી બસમાં ચડી હતી ને તો નીચે ઉતરી ગઈ, કારણ કે એમાં જગ્યા નથી। અત્યારે બીજી એક આવે છે, એમાં જોવી જગ્યા છે કે નથી, તો બસ ચડી જાય છે એમાં। ક્યાંય ઊભી છે આ બસ આવી, એમાં જગ્યા છે કે નહીં? જગ્યા તો નથી, તે જો ફૂલ ટ્રાફિક છે એમાં। તો જોવી પાછળ આ પાછળ ગઈ છે, પાછળ એક આવી આઈ। જોઈએ ચલો હવે, ઈ તો જાય તો છે। હવે એમાં બે હેક નહીં કઈ ખબર નથી। જો આ બસ માં તે હવે જો બધા હાલો ને, એમાં તો પેટલાદથી સોમનાથ વાળી છે એટલે વહી જાય એમાં। ઓકે, તો કઈ નહીં, ચલો ટાટા, મળીએ નવા બ્લોગ સાથે ને આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તો ટાટા। થાનગઢનું ટ્રાફિક તમે જોવો, છેક સુધી ટ્રાફિક બહુ જ છે। મારી મમ્મી પાછળ આવે છે, જોવો। ગજબનું ટ્રાફિક થઈ ગયું છે। તો ગાઈસ, બીજા દિવસ સાથે મળું છું, કારણ કે કાલે પછી એવો કંઈ ટાઈમ નતો રહ્યો ને બ્લોગ બનાવવાનો, એટલા માટે મોડું થઈ ગયું હતું। ઘરનું કામ કરવાનું હતું ને એટલા માટે। અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને તમને હજી હું આ રૂમ બતાવું। કપડાં બપડા સંકેલવાનું બાકી છે, જો બાકી છે કે નહીં? તો બહુ જ મિસ કરીશ મારા હોમને ગાઈસ। એ તો તમને છે ને, તમે જે કન્ટિન્યુ વ્લોગ જોવે છે ને, આખો વ્લોગ જોવે છે ને, એને જ ખબર પડશે કે અમે ક્યાં ગયા ને ક્યાં નહીં, કે અમે ક્યાં જવાના છીએ, અહીંથી ઘર મેકીને જવાના છીએ કે પછી ક્યાંય ફરવા જવાના છીએ, એમ। ઓકે, એમ વાત છે એમ। સો તમે કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો, તો તમને ખબર પડશે કે શું હતું ને શું નહીં। ઓકે, બાકી તો કઈ નહીં। જો આ ફ્રેમ તમને એક બતાવું, ફોટો ફ્રેમ, એમાં જો ડબલ ડબલ ચકલી બતાવી છે। મોબાઈલમાં બતાવે ને તો તમને બતાવું, મને તો બતાવી છે એટલા માટે કહું છું। જો આમ, જો આમ કરવી ને ત્યાં ઓલા પોપટ બતાવી છે, અને આમ જો આ પોપટ, અને થોડાક આમ જઈએ ને તો જો એ બીજી ચકલી જો ખાવાનું ખવડાવે છે ને એવું બતાવી છે। જો 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 જો
જો જો બતાય છે ને, અને આમ પોપટ બતાય છે જો છે ને. એક હજી એક એવું છે આવડવા જો આમાં જાય તે આપણને એમ થાય ડુપ્લિકેટ તો છે, ડુપ્લિકેટ જ છે, પણ આપણને એમ થાય કે આમ બહાર છે એને જોવે ને તો આપણે આખું ખેંચાવા માંડે ને એવા છે આ ફૂલ. જો આવડવા રહ્યું ને આ એવું જ છે. સો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, શું કરીએ છીએ આગળ, ઠીક છે. હજી તો જો કામ બામ બાકી છે ને, અહીંયા ઇસ્ત્રી બિસ્ત્રી કાઢીને અહીંયા નીચે મૂકી દીધું છે. થોડા દિવસ માટે જ આ ઘરના બ્લોગ આવશે, પછી નહીં આવે. કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો તમે કે શું થાય છે ને શું નહીં, બરાબર. તો ચલો આગળ મળીએ. ઓકે ચલો રોટલા કરવાના છે, બે તો બનાવેલા છે, ત્રીજો રોટલો હું બનાવવા માટે આવી છું ચૂલા ઉપર. જો લોટ બાંધેલો પડ્યો છે, ચલો ફટાફટ છે રોટલા કરી નાખવી. ઓકે પાણીપુરી ખાધી છે ને એટલે મને તો બહુ ભૂખ લાગી નથી, તો ચલો બનાવી નાખો ફટાફટ. સો ગાઈસ વાગી ગયા છે રાતના, કેટલા વાગે છે 7:30 થયા છે ને રંધાઈ ગયું છે બધું. અને જો મંદિરે દીવાબત્તી કરી નાખ્યા ને મહાદેવને બી દીવાબત્તી કરી નાખ્યા છે, તમને બતાવું છું. જો આ ઝાડું રહ્યું ને, આ ઝાડવા નીચે છે બેસાડેલા. જો જળ ચડાવી દીધું છે એમને, દીવો છે, અગરબત્તી બે છે. અને હું રોજ સાફ કરું છું, પણ અહીંયા 2 દિવસથી નથી સાફ કર્યું એટલે છે ને એનો ગલ ખરીને આવું થઈ ગયું છે. સરન થઈ ગયું છે ને ચૂલો તો જ્યાં જ પેડો છે. વાસણ આટલા પડ્યા છે ધોવાના, એવું નહીં ધોવું. અને બાકી તો શું કહેતી હતી ખબર છે, કાંઈ નથી કહેતી. હું બહુ જ મિસ કરીશ મારા હોમને, હું એમ કહેતી હતી, બીજું કાંઈ નહીં. જો તો કંઈ નહીં, ચલો હવે છે ને મારે તો ખાઈ લેવું છે, ભૂખ લાગી છે ને એટલા માટે. અને ધનવેલમાં તો તમે આને તમારી આ કઈ વેલ કે અમારી આ તો ધનવેલ કે છે. જો આવી રીતે જો આમ સુકાઈ ગઈ છે અહીંથી, જ્યાં જ્યાં પાંદ હોય અહીંયા છે મસ્ત. અને અહીંયા જો આટલા આવું છે, ઉપર જઈને તે પાન નથી, અહીંથી નામ ચડાવેલી છે. જો હું તમને કહું કેવી રીતે અમારો આઈડિયો હતો છે ને, અહીંયાથી નીચેથી જો અહીંયા બધે નીચે છે, અહીંયા જો અહીંયા તો સારી જ છે નીચે, અહીંથી લઈને છે ને આમ ચડાવવાનો ઈરાદો હતો અમારો, અહીંથી લઈને આમ ગોળ 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 એવી રીતે કરવાનું હતું, પણ થતી જ નથી. નીચે છે કેટલી, જો અહીંયા તો પાંદે કેવડા મોટા છે, જો અહીંયા તો કંઈ નીચે લેવું. જો મંદિરે તે દીવાબત્તી કરી નાખ્યા છે, હું તમને પહેલી વાર દીવાબત્તી કરેલા બતાવું છું. જો મેં જ કર્યા છે. જો આ ગણપતિ તમારે કેવા મસ્ત છે, જો દીવાબત્તી કરી નાખ્યા છે. અને આ રહ્યા ને એ મારા પપ્પાના દાદીમાં છે. પપ્પાના દાદીમાં 110 વર્ષ જીવાતા, 110 વર્ષ. ને જો જમવાનું અહીંયા તૈયાર જ છે, તો આપણે જમી લેશું. હવે એને એક પિતૃને દીવો કરવી છે અમે. જો અહીંયા પિતૃનો દીવો, અને અહીંયા અન્નપૂર્ણામાં છે, રસોડાની બહાર અન્નપૂર્ણામાંનો ફોટો છે, કારણ કે અન્ન આપણું ખૂટવા ન દે એટલા માટે. બાકી તો જો બહેણીમાં કાચનું કાપ ભરેલું છે, કઠોળ ને હળદર ને એવું બધું છે. અને આ છે પોહાનું તમે ઇન્સ્ટાગ્રામમાં ડાયલોગ સાંભળ્યો જ હશે. સો કાંઈ નહીં, ચલો ટાટા, આગળ મળો. ઓકે બાય.
જો ગાઈસ ગુડ્ડુ બેબી અત્યારે છે દડેથી રમે છે જો 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 નાઈક નાઈક કુકુ બાબા અહીંયા નથી બાબા બાબા અહીંયા કોઈ નથી લે આમ જો બહાર નાખી દીધો હાય હટ હાલ લે ત્યાં હો જો આમાં નાખી દીધો ઓ માય ગોડ લાઈટ વહી ગઈ જો ગાઈસ લાઈટ વહી ગઈ ને એનું તમે જો ગુડ્ડુ લાઈટ વહી ગઈ બેટા હા ક્યાં ગયા બા સો ગાઈસ લાઈટ વહી ગઈ છે અત્યારે જોઈ જાય તો કઈ નહીં ચલો પછી આગળ રમીએ લાઈટ આવે ને પછી પાછા અમે રમીએ ઠીક છે સો ટાટા આપણે પાછા બ્લોગિંગમાં આવી ગયા છીએ ગુડ્ડુ બેબી લાઈટ આવી ગઈ છે પવન આ મમ્મી ઓલો દડો એક નીચે જો સામે જો ખા કરો તો રાઉન્ડ લઈ લો એક જ સેકન્ડ જો દડો છે ને નાખી દીધો છે ગુડ્ડુ બેબીએ આઈ રહ્યો જો હા અહીંયા આઈ બહાર આય જો આઈ રહ્યો લેતો આય બેબી લેતો આવ જોઈ જો જો લે નાખ હાલ આ બાજુ નાખ એ એક જ હોય ગુડ્ડુ બેબી એક જ હોય નાખ હાલ એ વેરી ગુડ હમણાં એ લઈ આવશે પાછું આ મમ્મી પગે થાપા જો આવ્યો તમારા પગમાં પડ્યો નાખ ગુડ્ડુ બેબી આ લઈ લે બે સો નાઈટ થઈ ગઈ છે ને રાતના વાગે છે 9 ગાઈસ આમ જો આ જો આ જો મારા પપ્પાએ છે ને ત્યાં લાઈટ વહી ગઈ હતી ને તો આ છે ને કાંઈક લાઈટ કાંઈક શેડા દઈને ચાલુ કરી છે જુઓ પણ મને કાંઈ ખબર નથી હું આ નડું ને તો આમ થઈ જાય છે સો એને કાઢવું તો પડશે મને કાઢવાનું કીધું છે મને તો લાગે બીક આ શેડો એક કીધો છે લગભગ મને તો કાંઈ નથી ખબર એટલે નહીં કરે તો કંઈ નહીં ચલો અહીંયા જ બ્લોગને એન્ડ કરું છું આટલો જ બ્લોગ ઠીક છે મળું નવા બ્લોગ સાથે તો સો ટાટા બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ટાટા